નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર આજથી નવા નિયમો, જેમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો, વાહન ચાલકોને 25,000 રૂપિયાનો દંડ, સાથે ડ્રાઇવિંગ લાયસન્સ રદ, બેંકોમાં 12 દિવસની રજા। તો ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। સ્માર્ટ મીટરનું બિલ ₹13 લાખ આવ્યું। સાથે આજથી આધાર કાર્ડ બંધ, રાશન કાર્ડમાં ફાયદો, ફરી લેવાશે ધોરણ 10 અને 12ની પરીક્ષા, ખેડૂતોને 8,000 રૂપિયાનો હપ્તો, સાથે ખેતી કરવા માટે 26,000 રૂપિયા બેંક ખાતામાં। આંબાલાલ પટેલની નવી આગાહી, આંધી વંટોળ સાથે વરસાદ પડશે। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો, અત્યારે સૌપ્રથમ વાત કરીએ તો જૂન મહિનાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। આ મહિનો આકરો રહેશે। આંબાલાલ પટેલે જણાવ્યું કે આ વખતે જૂનમાં વાવાઝોડું, આંધી અને તોફાનનું જોખમ રહેશે। જૂન મહિનામાં હીટવેવની શક્યતા છે। ગુજરાત, રાજસ્થાન અને એમપીમાં સૌથી વધુ ગરમી પડશે। મે મહિના કરતાં પણ જૂન મહિનામાં વધુ ગરમી પડવાની છે। જૂન મહિનામાં આ વખતે 6 દિવસ હીટવેવ રહી શકે છે। 4 જિલ્લામાં ધૂળના તોફાનની આગાહી કરવામાં આવી છે। 3 દિવસ બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર અને કચ્છમાં વરસાદી માહોલ છવાઈ જશે। સાથે 30 કિલોમીટરની ઝડપે પવનો પણ ફૂંકાશે। સાથે મિત્રો, વાત કરીએ તો ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે। કેરળના દરિયા કિનારા અને ઉત્તર પૂર્વના ભાગોમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઈ ગઈ છે। ત્યારે હવામાન વિભાગની આગાહીમાં એક દિવસ પહેલાં ચોમાસું શરૂ થઈ ગયું છે। સામાન્ય રીતે ઉત્તર પૂર્વમાં 5 જૂન સુધીમાં ચોમાસાની એન્ટ્રી થતી હોય છે, પરંતુ રેમલ વાવાઝોડાના કારણે વહેલું ચોમાસું આવ્યું હોવાની શક્યતા છે। બિહારમાં પણ સમયસર ચોમાસું પહોંચે તેવી અને ગુજરાતમાં 10 જૂન સુધી ચોમાસાની એન્ટ્રી થાય તેવી શક્યતા પણ જોવા મળી રહેલી છે। મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો આવતીકાલથી નવા નિયમો અને ફેરફારો, જેમના વિશે વાત કરવાની છે। મિત્રો, 1 જૂનથી તમારા ઘરના ખર્ચ સંબંધિત નિયમોમાં ફેરફાર થવાના છે। ઘણા નવા નિયમો દર મહિનાની 1લી તારીખે અમલમાં આવે છે। આ વખતે પણ પહેલાં કરતાં વધુ કડક નિયમો બનાવવામાં આવી રહ્યા છે। જૂન મહિનામાં એલપીજી સિલિન્ડર, બેંકમાં રજાઓ, આધાર કાર્ડ અપડેટ અને ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત નિયમોમાં ફેરફાર થશે। આ ફેરફારોથી સીધી અસર સામાન્ય માણસ પર પડશે, જેનાથી તમારું બજેટ પણ બગડી શકે છે। મિત્રો, સૌપ્રથમ વાત કરીએ જેમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં થયો છે ફેરફાર। ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ દર મહિનાની 1લી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે અને સુધારેલા ભાવ 1 જૂન 2024ના રોજ સવારે 6 વાગ્યાથી જારી કરી શકાશે। જ્યારે તાજેતરમાં ભૂતકાળમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે, પરંતુ 14 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। મિત્રો, આવી સ્થિતિમાં લોકો આ વખતે ચૂંટણી પહેલાં ઘરેલું સિલિન્ડરના ભાવમાં રાહતની આશા રાખી હશે। મિત્રો, ત્યારબાદના ફેરફારની અંદર વાત કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને આવ્યા છે મહત્વના સમાચાર। 1 જૂનથી થઈ રહેલા મોટા ફેરફારો તમારા ડ્રાઇવિંગ લાયસન્સ સાથે સંબંધિત છે। હકીકતમાં 1 જૂન 2024થી ખાનગી સંસ્થાઓમાં પણ ડ્રાઇવિંગ પરીક્ષણ લેવામાં આવી શકે છે। અત્યાર સુધી આ પરીક્ષણો ફક્ત આરટીઓ દ્વારા સંચાલિત સરકારી કેન્દ્રોમાં લેવાતા હતા। મિત્રો, હવે ખાનગી સંસ્થાઓમાં પણ ડ્રાઇવિંગ્સ માટે અરજી કરનાર લોકોના ડ્રાઇવિંગ ટેસ્ટ થશે અને તેમને લાયસન્સ આપવામાં આવશે। જોકે ધ્યાનમાં રાખવા જેવી એ બાબત છે કે પરીક્ષણ પ્રક્રિયા ફક્ત તે જ ખાનગી સંસ્થાઓમાં કરવામાં આવશે જેને આરટીઓ દ્વારા માન્યતા આપવામાં આવી હશે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને મળશે 8,000 રૂપિયાનો હપ્તો। રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે। ભજનલાલ સરકારે બજેટમાં જાહેરાત કરી હતી કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે ખેડૂતોને 6,000 રૂપિયાની બદલે 8,000 રૂપિયાની વાર્ષિક સહાય આપવામાં આવશે। જોકે કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી। રાજ્ય સરકારે વધારાના 2,000 રૂપિયા ભાગરૂપે ખેડૂતોને છે તે સહાય મળવાપાત્ર રહેશે।
મિત્રો તમારું શું કહેવું છે? ગુજરાતમાં પણ આવી જાહેરાત થવી જોઈએ કે નહીં? મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પ્રાકૃતિક ખેતી માટે 26,000 રૂપિયા ખેડૂતોને મળશે. આ વર્ષે પાક રોપવા માટે ખેડૂતોને માત્ર ₹10,500 પ્રતિ હેક્ટર આપવાની સહકારી મંડળીઓએ ભાજપ સરકારના આદેશને ખેડૂત વિરોધી પગલું ગણતા રાજ્યના કોંગ્રેસના વરિષ્ઠ પ્રવક્તા ધનંજયસિંહ ઠાકોરે કહ્યું છે કે 3 મહિનાની અંદર ભાજપના ખેડૂતોએ મૈત્રીપૂર્ણ હોવાનો રહેશે બની રહેશે. ભાજપ સરકારે ખેડૂતોને મદદ માંગી નથી તે સ્પષ્ટ છે. કોંગ્રેસની સરકાર વખતે ખેડૂતોને પાકની રોપણી વખતે કેન્દ્રીય સહકારી બેંક મારફતે કૃષિ કાર્ય માટે ₹20,000 પ્રતિ હેક્ટર રોકડ અને ખાતર અને બિયારણ માટે 6,000 રૂપિયાની રકમ આપવામાં આવતી હતી, પરંતુ ભાજપ સરકારે તે ઘટાડીને માત્ર ₹10,500 પ્રતિ હેક્ટર કરી છે. મિત્રો કોંગ્રેસ પાર્ટીના ભાજપ સરકાર પાસે માગે છે કે તેઓ આ આદેશ પાછો ખેંચે અને ખેડૂતોને પહેલાંની જેમ ₹26,000 પ્રતિ હેક્ટર મળે. મિત્રો સાથે વાત કરીએ કે જો સગીર વાહન ચલાવતા પકડાશે તો તેમને ₹25,000નો દંડ. ભારતમાં ડ્રાઇવિંગની ઉંમર 18 વર્ષની છે. જો કોઈ સગીર એટલે કે 18 વર્ષથી ઓછી ઉંમરનો સગીર વાહન ચલાવતા પકડાશે તો તેમને ભારે દંડ થશે. જો કોઈ સગીર વાહન ચલાવતો જોવા મળશે તો તેમને ₹25,000 સુધીનો દંડ ભરવો પડશે. આ સિવાય સગીરને 25 વર્ષની ઉંમર સુધી ડ્રાઇવિંગ લાયસન્સ મળશે નહીં. મિત્રો આગળના બેંક સંબંધિત ફેરફારની અંદર વાત કરીએ તો જૂન મહિનામાં કુલ 12 દિવસ બેંકમાં રજા રહેશે. જૂન મહિનામાં બકરી ઈદ, વટ સાવિત્રી વ્રત સહિત વિવિધ તહેવારોના કારણે બેંકોમાં રજા રહેવાની છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર જૂનમાં કુલ 12 દિવસ બેંકોમાં રજા રહેશે. દેશમાં લોકસભા ચૂંટણીના 7મા તબક્કાને ધ્યાનમાં રાખીને 1 જૂને ઘણા રાજ્યોમાં બેંકમાં રજા રહેશે. જ્યારે બેંકો બંધ રહેશે ત્યારે તમે બેન્કિંગ સંબંધિત કોઈ પણ કામ કરી શકશો નહીં. તમારે શક્ય તેટલી વહેલી તકે બેંક સાથે સંબંધિત મહત્વપૂર્ણ કાર્ય પૂરું કરવું જોઈશે અને અસુવિધાનો સામનો પણ કરવો પડશે. મિત્રો સાથોસાથ મિત્રો નવા નિયમો હેઠળ ટ્રાફિક નિયમોમાં પણ કડક કરવામાં આવ્યા છે. 18 વર્ષથી ઓછી ઉંમર વાળા લોકોને ₹25,000નો દંડ તો ફટકારવામાં આવશે. તે જ સમયે જો તમે આ કરો છો તો તમારો ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ થઈ શકે છે. 25 વર્ષ સુધી નવું લાયસન્સ ઉપલબ્ધ રહેશે નહીં. આ સિવાય અન્ય નિયમોનું ઉલ્લંઘન કરવા પર તેમને દંડની જોગવાઈ થશે, જેમાં સ્પીડ પર ₹1,000 થી ₹2,000 સુધીનો દંડ થશે. લાયસન્સ વગર વાહન ચલાવતા હશે તો ₹500, હેલ્મેટ ન પહેર્યું હોય તો ₹100, સીટ બેલ્ટ ન પહેર્યું હોય તો ₹100નો દંડ વસૂલવામાં આવી શકે છે. મિત્રો પેટ્રોલ અને ડીઝલ સહિત LPG સિલિન્ડરના ભાવમાં પણ ફેરફાર થયો છે. મિત્રો LPG સિલિન્ડરની કિંમત દર મહિનાની 1લી તારીખે નક્કી કરવામાં આવે છે. 1 જૂનના રોજ ઓઇલ માર્કેટિંગ કંપની ગેસ સિલિન્ડરના ભાવમાં પણ નક્કી કરે છે. મે મહિનામાં કંપનીઓ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. હવે આ આશા છે કે તે કંપનીઓ જૂનમાં પણ ફરી એકવાર સિલિન્ડરના ભાવમાં વધારો કરશે. તે સમયે દરરોજની જેમ 1 જૂનના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ફેરફાર થવા જઈ શકે છે. મિત્રો ફેરફારની અંદર આગળ વાત કરીએ તો ATF અને CNG PNGના દરમાં પણ ફેરફાર. LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર સાથે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ટર્બાઇન ઇંધણ અને CNG PNGના ભાવમાં પણ સુધારો કરે છે. આવી સ્થિતિમાં તેમની નવી કિંમતો પણ 1લી તારીખે જાહેર થઈ શકે છે. નોંધનીય છે કે અગાઉ એપ્રિલ મહિનામાં ATFના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. મિત્રો ત્યારબાદના ફેરફારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડ હવે બંધ થઈ જશે. 10 વર્ષ કે તેથી વધુ જૂના આધાર કાર્ડમાં તમે આ કામ નહીં કરો તો તે અમાન્ય થઈ જશે. ખરેખર UIDA આધાર કાર્ડને મફતમાં ઓનલાઈન અપડેટ કરવા માટે જૂન મહિનાની 14 તારીખ સુધીનો સમય આપ્યો છે. તમે પણ 14 જૂન સુધી આધાર કાર્ડને ઓનલાઈન અપડેટ નહીં કરી શકો તો તે આધાર કાર્ડ અમાન્ય થઈ જશે. મિત્રો આ અનુસાર તમારા પ્રકારના આધાર કાર્ડને ID પ્રૂફ તરીકે સંપૂર્ણપણે માન્ય અને સ્વીકાર્ય થશે. મિત્રો રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર આવ્યા છે.
નવા મહિનાની શરૂઆત સાથે રાશન કાર્ડને લગતી સેવા વધુ સરળ. ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે નવા નિયમો જાહેર કર્યા છે. જે મુજબ નવું રાશન કાર્ડ કાઢવું, નામ ચડાવવું, નામ કમી કરવું, ડુપ્લિકેટ રાશન કાર્ડ કાઢવું વગેરે સેવાઓ હવે દેશભરમાં 7 લાખથી પણ વધુ કોમન સર્વિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. આ સેવાઓ માટે હવે રાશનની દુકાન કે મામલતદાર કચેરીએ ધક્કા નહીં ખાવા પડે અને લાંબી કતારોમાં ઊભું નહીં રહેવું પડે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને 17મો હપ્તો નહીં મળે. જે ખેડૂતોએ હજુ સુધી KYC વેરિફિકેશન પ્રોસેસ પૂર્ણ નથી કરી, જેમનું જમીનમાં વેરિફિકેશન નથી થયું, તેમને આ યોજનાનો લાભ નહીં મળે. જે પરિવારના સભ્યો કેન્દ્ર અથવા તો રાજ્ય સરકારના વિભાગો અને પ્રાદેશિક કાર્યાલયો જાહેર ઉપક્રમોમાં કામ કરી રહ્યા છે કે નિવૃત્ત થઈ ગયા છે, તેમને પણ આ યોજનાનો લાભ નહીં મળે. જે ખેડૂતો ટેક્સ ભરે છે, જેમના પરિવારના કોઈ સભ્ય ડૉક્ટર, એન્જિનિયર, વકીલ હોય, તેમને પણ આ યોજનાનો લાભ નહીં મળે. સાથે મિત્રો શૈક્ષણિક અને શિક્ષણને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને લઈને આવ્યા છે નવા સમાચાર. ગુજરાતમાં ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર થયું છે. ધોરણ 10ની પૂરક પરીક્ષા 24 જૂનથી લઈને 4 જુલાઈ સુધી યોજાશે. ધોરણ 12 સાયન્સ પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કર્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 24 જૂનથી 3 જુલાઈ સુધી યોજાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 24 જૂનથી 6 જુલાઈ સુધી યોજાશે. સાથે મિત્રો રાહુલ ગાંધીએ કહ્યું છે કે 5 જુલાઈએ તમારા બેંક ખાતામાં આવશે 8,500 રૂપિયાની સહાય. રાહુલ ગાંધીએ હપ્તાની પહેલી તારીખ જાહેર કરી દીધી છે. લોકસભા ચૂંટણી 2024ના 7મા અને છેલ્લા તબક્કા માટે પ્રચાર કરી રહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બિહારમાં એક સંબોધન કરીને એક વાત કરી છે કે દરેક ગરીબોને છે તે હવે યાદી તૈયાર કરવામાં આવશે. દરેક ગરીબ પરિવારમાંથી એક મહિલાનું નામ પસંદ કરવામાં આવશે. ઇન્ડિયા સંગઠન સરકાર બનાવશે અને દેશની કરોડો ગરીબ મહિલાઓના બેંક ખાતામાં 8,500 રૂપિયા જમા કરી દેવામાં આવશે. મિત્રો તેમણે કહ્યું છે કે ઇન્ડિયન સંગઠન સમક્ષ 2 સમસ્યા છે. એક અમીર ગરીબ અસમાનતા અને બીજી બેરોજગારી છે. કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે હવે 5 જુલાઈના રોજ દરેક મહિલાઓના ખાતામાં 8,500 રૂપિયાનો પ્રથમ હપ્તો જમા થઈ જશે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો કોંગ્રેસ પાર્ટીની મોટી જાહેરાત. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું કે દેશની સામે સૌથી 2 મોટા મુદ્દા બેરોજગાર અને મોંઘવારી છે, પરંતુ કોઈની સુનવાણી નથી કરી રહ્યું. રાહુલ ગાંધીએ કહ્યું કે જો નરેન્દ્ર મોદી મોટા ઉદ્યોગપતિઓની લોન માફ કરી શકે તો કોંગ્રેસ સરકાર ફરીથી ખેડૂતોની લોન માફ કરીને બતાવશે. તેમણે એટલે કહ્યું કે મોદી સરકાર 20થી 25 લોકો જેટલા પૈસા છે તેટલા પૈસા અમે ભારતના કરોડો લોકોને આપીશું. તેમજ જો આવનારા સમયમાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોની 100% લોન માફ કરી આપીશું. આવી ગેરંટી કોંગ્રેસ સરકારના નેતા રાહુલ ગાંધીએ જાહેરાત કરી છે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો વિદ્યાર્થીઓને 900 રૂપિયાની ભેટ. ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ગણવેશ સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી છે, જેના અંતર્ગત વર્ષ 2024-25 દરમિયાન રાજ્યમાં અનુસૂચિત જાતિના ધોરણ 1થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ સહાય યોજના અંતર્ગત 900 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓ પોતાના ગણવેશ, પુસ્તકો, અન્ય શૈક્ષણિક સામગ્રીની ખરીદી સારું સહાય આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ₹900ની નાણાકીય સહાય આપવામાં આવે છે. આ નાણાકીય સહાયનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ પોતાના શૈક્ષણિક જરૂરિયાત મુજબ પોતાનું ગણવેશ, પુસ્તકો અને અન્ય સામગ્રીની ખરીદી કરી શકે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો 2017માં હપ્તાને લઈને આવ્યા છે મોટા સમાચાર. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં 17મા હપ્તો જૂન મહિનાની પહેલા અઠવાડિયામાં રિલીઝ થઈ શકે છે. જો કે સરકારે હજુ સુધી તારીખ નક્કી નથી કરી. પીએમ કિસાનના 16મા હપ્તા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે ફેબ્રુઆરીમાં રિલીઝ કર્યો હતો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. લાભાર્થી ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. પ્રધાનમંત્રી કિસાન યોજનાના 17મો હપ્તો જૂનમાં પહેલા અથવા તો અંતિમ સપ્તાહની અંદર રિલીઝ થઈ શકે છે. જો કે સરકારે હજુ સુધી તારીખ નક્કી નથી કરી. પીએમ કિસાનનો 16મો હપ્તો છે તે નરેન્દ્ર મોદીએ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં રિલીઝ કર્યો હતો. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો 7 લાખ મોબાઈલ નંબર બંધ.
કરવામાં આવ્યા છે. દેશમાં 6,80,000થી પણ વધુ મોબાઈલ નંબર પર હાલ સંકટ આવી ગયું છે. જો આ નંબર નકલી ડોક્યુમેન્ટ વાપરીને લેવામાં આવ્યા હશે તો આ નંબર છે તે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. દેશના ડેવલપમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન એ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડ કંપનીઓએ લગભગ 7 લાખ જેટલા મોબાઈલ નંબર કનેક્શન ફરીથી વેરિફિકેશન કરવાનું જણાવ્યું છે. ટેલિકોમ વિભાગે મોબાઈલ નંબર કંપનીઓ પાસે તપાસ માટે 60 દિવસનો સમય આપ્યો છે. મિત્રો, 60 દિવસ બાદ જો આ નંબર ફેક હશે એટલે કે ખોટા હશે તો તેમને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી જશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો સોલાર પંપ ખરીદવા માટે 90%ની સબસિડી મળશે. મિત્રો, ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર ખેડૂતોને પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડી સુવિધા આપે છે. પીએમ સુકુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટની ખરીદી કરવા માટે હવે તેમને સહાય આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના 1400 ખેડૂતોને ખેતર પર સોલાર પંપ સેટ લગાવવા માટે સહાય આપવામાં આવે છે, જેથી જે પોતે પાકને સરળતાથી સિંચાઈ કરી શકે અને આ માટે તેમને વીજળી પર નિર્ભર રહેવું નહીં પડે. વિચારવા જેવી એ વાત છે કે તેઓ કયા ખેડૂતો હશે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સોલાર પંપ ખરીદવા માટે લગભગ 60% સુધીની સબસિડી આપે છે, પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ સર્વિસના ધોરણે મળે છે. સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાના અને આર્થિક રીતે નબળા ખેડૂતોને આપવામાં આવે છે. તેમજ જે ખેડૂતો પીએમ કુસુમ યોજના માટે અરજી કરશે તેમને 90% માટે સબસિડી આપવામાં આવશે. મિત્રો, ત્યારબાદના અને આજના અંતિમ સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ જણસીની મોટા પાયે આવક થતી જોવા મળી રહી છે. યાર્ડમાં અત્યારે લસણ, ડુંગળી, બટાકા, કપાસ, મગફળી સહિતની પાકોની આવક નોંધાઈ રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને મોઢે માંગ્યા જેવા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. મિત્રો, રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 2000 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. જાડી મગફળી 1700 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. જાડી મગફળીની આવક જોતાં તેમના ભાવ પણ સારા મળ્યા હતા. 1100થી લઈને 1300 રૂપિયા સુધી ભાવ મળ્યા હતા. જ્યારે ઝીણી મગફળી 1600 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી, જેના પ્રતિ મણને ભાવ 1100થી 1300 રૂપિયા જોવા મળ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની આવક 1800 ક્વિન્ટલ નોંધાઈ છે. જ્યારે કપાસના ભાવની વાત કરીએ તો આજે પ્રતિ મણ કપાસના ભાવ ખેડૂતોને 1400થી 1500 રૂપિયા સુધી મળ્યા છે. યાર્ડમાં સૂકી ડુંગળીના ખેડૂતોને ભાવ 110થી 280 રૂપિયા સુધી મળ્યા છે. યાર્ડમાં આજે સૂકી ડુંગળીની પણ વધુ આવક નોંધાઈ હતી. યાર્ડમાં આજે 500 ક્વિન્ટલ લસણની આવક નોંધાઈ હતી. જ્યારે લસણના ભાવ ખેડૂતોને 1500થી લઈને 3400 રૂપિયા સુધી મળ્યા છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને દર મહિને 3000 રૂપિયાની સહાય. જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. મિત્રો, કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ સાથે જોડાયેલા ખેડૂતોને પણ એક શાનદાર યોજનાનો લાભ મળશે, જેમનું નામ પીએમ કિસાન માનધન યોજના છે. મિત્રો, પરંતુ માહિતીના અભાવના કારણે લોકો તેમનો લાભ નથી લઈ શકતા. જ્યારે તેમની એપ્લિકેશન પણ ખૂબ જ સરળ છે. તેમજ જીવનમાં આવા તબક્કે તમને ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ચિંતાજનક સમાચાર આવ્યા છે. સ્માર્ટ મીટરનું બિલ 9 લાખ રૂપિયા બિલ આવ્યું છે. સ્માર્ટ મીટરના કારણે વધારે બિલ આવતું હોવાના કારણે લોકોમાં એક હેરાનગતિના સમાચાર આવ્યા છે. તેવામાં આગમાં પેટ્રોલ નાખે તેવા સમાચાર સામે આવ્યા છે. વડોદરાના એક વ્યક્તિને ત્યાં 9,24,254 રૂપિયાનું બિલનો મેસેજ આવ્યો છે. સ્માર્ટ મીટર લગાવ્યા પહેલાં દર મહિને તેમનું બિલ 2000 રૂપિયા બિલ આવતું હતું. તે સીધું હવે 9 લાખ રૂપિયા થઈ ગયું છે. મિત્રો, આ સમાચાર ચિંતાજનક થઈ શકે છે. જો કે હજુ સુધી વીજળી વિભાગ દ્વારા તરફથી આ અંગે કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી. આ કોઈ ટેકનિકલ એરરને કારણે મિત્રો આવું થયું હશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મફત ગેસ સિલિન્ડરની જાહેરાત. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને લઈને એક રાહતના સમાચાર આવ્યા છે. મોદી સરકારે 75 લાખ નવા ગેસ કનેક્શન આપવાનો નિર્ણય કર્યો છે, જેથી જે લોકોએ અગાઉ ફોર્મ ભર્યા હતા તેમને 5-5 કિલોના 2 સિલિન્ડર અને 14.2 કિલોનો સિલિન્ડર ગેસ
ચૂલા, લાઇટર, રેગ્યુલેટર વગેરે સામગ્રી આપવામાં આવે છે અને આ સાથે નવા ઉજ્જવલા યોજના માટેના ફોર્મની પણ શરૂઆત કરી દેવામાં આવી ગઈ છે, જેથી જે મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તે આ યોજનાના ફોર્મ ભરી દેજો મિત્રો ગુજરાત પાસે 4 સિસ્ટમ સક્રિય થઈ છે, જેમના કારણે ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ગુજરાતમાં મે મહિનામાં આગાહી પ્રમાણે ભારે ગરમી પડી રહી છે. આવી આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગની નવી આગાહી આવી છે, જેમાં 2 દિવસ બાદ ગુજરાતમાં પણ વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. ગુજરાત પાસે 4 સક્રિય સિસ્ટમ થઈ છે. હવામાન વિભાગ જણાવ્યા મુજબ હાલ ગુજરાત પાસે 4 સિસ્ટમ સક્રિય થઈ છે. રાજસ્થાન ઉપર 2 સિસ્ટમ, મધ્યપ્રદેશ ઉપર 1 અને 1 અરબ સાગર ઉપર સિસ્ટમ સક્રિય થતાં વરસાદની પણ આગાહી ગુજરાત માટે કરવામાં આવી ગયેલ છે. 11 તારીખના રોજ નર્મદા, ડાંગ, વલસાડ, તાપીમાં પણ હળવા વરસાદની આગાહી છે, જ્યારે 12 તારીખના રોજ છોટાઉદેપુર, દમણમાં પણ આગાહી કરવામાં આવી ગયેલી છે મિત્રો. જ્યારે અમદાવાદમાં 2 દિવસ